શરદ પૂર્ણિમા સ્પેશિયલ ઘટ્ટ અને ક્રીમી દૂધ પૌવા બનાવવા માટે આપણે ઘરના પૌવાનો જ ઉપયોગ કરીશું। આમ તો અત્યારે માર્કેટમાં અલગ અલગ ફ્લેવરમાં પૌવા મળતા હોય છે, પરંતુ આજે આપણે ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી જ દૂધ પૌવા બનાવીશું। શરદ પૂર્ણિમાની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠતો ચંદ્રમા જે આપણે અગાસી નીચે દૂધ પૌવા મૂકી અને ઠંડા ઠંડા ખાવાની ખૂબ જ મજા આવે છે। જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો આજે આપણે શરદ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા બનાવીએ। તેના માટે મેં 600 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે, મીન્સ 2 થી 3 માણસોને સર્વ થાય તેટલા દૂધ પૌવા બનશે। આ દૂધમાંથી મેં 5 કપ જેટલું દૂધ અલગ રાખ્યું છે, જે ઠંડુ જ છે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે દૂધને ઉકળવા માટે મૂકવાનું છે। પછી એક બાઉલમાં જે આપણે ઘરમાં રેગ્યુલર બટેકા પૌવા બનાવીએ છીએ તે જ પૌવા 2 થી 3 ચમચી જેટલા મેં લીધા છે। જો તમારે દૂધની ક્વોન્ટિટી વધારે હોય તો પૌવા થોડા વધારે લેવાના। 6 થી 7 નંગ કાજુ બદામને મેં આ રીતે પલાળવા માટે 15 થી 20 મિનિટ પહેલા મૂકી દીધેલા હતા। તો હવે આપણે બદામ અને પિસ્તાની જે છાલ હોય તેને રિમૂવ કરી લઈએ, કાઢી લઈએ। દૂધ પૌવામાં જે ક્રીમીનેસ આવે છે તે આ ડ્રાયફ્રૂટ્સથી જ આવે છે, માટે જરૂરથી આ ડ્રાયફ્રૂટ્સ એડ કરવા। શરદ પૂર્ણિમા એટલે ભાદરવો અને આસો મહિનાની પેટા ઋતુ। શરદ પૂર્ણિમા સોળે કળાએ ખીલી ઉઠે અને દૂધ પૌવા ના બને તો મજા જ ના આવે। તો આ રીતે સરસ છાલ નીકળી જાય પછી આપણે 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એક વાટકીમાં એડ કરવાનો છે અને તેમાં થોડું દૂધ એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ। આ દૂધ પૌવામાં આપણે આજે કસ્ટર્ડ પાવડર એડ કરવાના છીએ। તમને જે ફ્લેવર પસંદ હોય તે તમે ફ્લેવર એડ કરી શકો છો। આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે એક મિક્સર જારમાં પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ અને જે કસ્ટર્ડ પાવડર દૂધમાં મિક્સ કર્યું તે એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। પેસ્ટ સરસ ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે આ રીતે 5 થી 10 મિનિટ પહેલા દૂધમાં કેસરને પલાળીને રાખ્યું છે તેને સાઈડમાં રાખી લઈએ। લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, દૂધ સરસ ઘટ્ટ થઈ ગયું છે। હવે બનાવેલી પેસ્ટને એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ। પછી મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે, તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। પછી સરસ મિક્સ કરી લઈએ। દૂધમાં કેસરને પલાળેલું તે દૂધ એડ કરી દઈએ અને પછી આપણે જે પલાળીને પૌવા રાખ્યા હતા તેને પણ એડ કરી દઈએ દૂધમાં। આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ઘટ્ટ થવા દઈએ। લાસ્ટમાં આપણે જાયફળનો પાવડર અને અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી અને સરસ દૂધ પૌવાને મિક્સ કરી લઈએ। પછી બધું સરસ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। તો તમે જોઈ શકો છો શરદ પૂર્ણિમા સ્પેશિયલ ઘટ્ટ અને ક્રીમી દૂધ પૌવા બનીને રેડી થઈ ગયા છે। આ રીતે દૂધ પૌવા બનીને રેડી થઈ જાય પછી આપણે ચંદ્રમાની નીચે ઢાંકી અને એક સિલ્વર કોઈન ચાંદીનો સિક્કો હોય તેને તેમાં એડ કરી અને રાખી મૂકવાના છે। પૌવાને ઢાંકી અને ચંદ્રમાની નીચે અથવા તો અગાસી ઉપર 2 થી 3 કલાક માટે રાખી મૂકવાના અને પછી ઠંડા ઠંડા દૂધ પૌવા ખાવાની ખૂબ જ મજા આવશે। ચંદ્રમા અને શરદ ઋતુનું જે સમનવ્ય હોય અને એ રાત્રે 9 થી 12 ગરબા ગવાય અને પછી ગરબા ગાઈ અને આવી અને પછી આ રીતે ઠંડા ઠંડા દૂધ પૌવા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય। લાસ્ટમાં આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીએ। તો આજે તમે જરૂરથી બનાવજો ઘરમાં રહેલા પૌવામાંથી દૂધ પૌવાની રેસીપી।
જો આજની રેસીપી મારી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારી નવી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.